નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં કુખ્યાત લસ્સી ગેંગના મુખ્ય સૂત્રધાર સલમાન લસ્સીની અંતે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। થોડાક સમય પહેલા સુરતના લિંબાયત વિસ્તારમાં ભેસ્તાન ખાતે એક સગીરની સરા જાહેરમાં લસ્સી ગેંગના આરોપીઓ દ્વારા હત્યા કરી દીધી હતી। અને આ ઘટનામાં જે તે સમયે પોલીસે જે હત્યાના ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ છે તેમની ધરપકડ કરી હતી। જોકે આ ઘટનામાં મુખ્ય લસ્સી ગેંગનો જે સૂત્રધાર હતો સલમાન લસ્સી તે ફરાર ચાલી રહ્યો હતો। આ ઘટના બાદ ભેસ્તાન પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી અને તેમનો વરઘોડો પણ કાઢ્યો હતો। પરંતુ સલમાન લસ્સી છે તે પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો અને આના જ પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાય છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે માહિતી મળે છે કે આરોપી જે સલમાન લસ્સી છે તે નવસારીના ડાભેલ ગામ પોતાના સાસરિયામાં છુપાયેલો છે। આ માહિતી મળતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સોઢા પોતાની ટીમ લઈને નવસારી પહોંચે છે અને ડાભેલ ગામમાં જે આરોપી સલમાન લસ્સી છે તેને પકડવા માટે જાય છે। તે દરમિયાન આરોપી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। જ્યાં એવી માહિતી મળી રહી છે જેમાં પીઆઈ સોઢા પર ચપ્પુથી હુમલો કરવાનો પ્રયાસ આરોપી સલમાન લસ્સી દ્વારા કરવામાં આવ્યો અને તેના બદલામાં પીઆઈ સોઢાએ પોતાની પાસે રહેલી રિવોલ્વર વડે પગ બાજુ આરોપીને ફાયરિંગ કર્યું, જેમાં તેને ગોળી વાગતા આરોપી રડતો ફૂંક મૂકતો જોવા મળ્યો। ને આ સમગ્ર ઘટનાને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચે જે આરોપી સલમાન લસ્સી છે તેને દબોચી લીધો। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે સલમાન લસ્સી છેલ્લા 15 દિવસથી ફરાર ચાલી રહ્યો હતો અને આજે પોલીસને જાણકારી મળી ત્યારે ડાભેલ ગામ પહોંચી ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા, કેમ કે આજે કુખ્યાત ગેંગ છે ને ગમે ત્યારે ગમે તે સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને આના જ પગલે પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે તે ડાભેલ ગામમાં ખડકી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ જ્યારે ક્રાઇમ બ્રાન્ચ છે તે આરોપી સલમાન લસ્સીના મકાન પાસે પહોંચી ત્યારે આ ચારે બાજુથી પોલીસે એ મકાનને કોર્ડન કરી લીધો અને આરોપી ભાગી ના શકે તે માટે આખું જે જાળ છે તે બિછાવવામાં આવ્યું। ત્યારે આરોપીએ અંદરથી ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો। ત્યારબાદ પોલીસે પોતાની આગવી રીતે પહોંચી અંદર અને આરોપીને જ્યારે પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની પાસે રહેલી છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન પીઆઈએ તેના પર ફાયરિંગ પણ કર્યું। કઈ રીતે ફાયરિંગ? ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાતે વોચમાં હતી। દરમિયાનમાં ડાભેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલી એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા। સર, કેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે? એના ઉપર 15 થી 17 થી વધુ બોડી ઓફેન્સના સર, છેલ્લો કયા ગુનામાં પકડવા ગયા હતા? ભેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે 21/10। સર, કેટલો કુખ્યાત છે આ આરોપી? હિસ્ટ્રી સીટર છે, જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે। એ પકડવા માટે પ્રયત્ન કરતા હતા, દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયર કર્યું। આ સમગ્ર ઘટના બાદ હવે જે મુખ્ય સૂત્રધાર હતો સલમાન લસ્સી તેની આ કેસમાં પોલીસે ધરપકડ કરી છે ને હાલ તે ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળી રહ્યો છે। હવે હાલ પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે। સઘન પૂછપરછ દરમિયાન આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે, પરંતુ જે રીતે આ કુખ્યાત આરોપીઓ છે તે પોલીસ ઉપર પણ હુમલો કરવામાં ખચકાઈ રહ્યા નથી તેવી સ્થિતિનું નિર્માણ સુરતમાં થયું છે ને હવે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી છે તેને મેડિકલ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ને હવે આ આરોપી જે પોલીસ ઉપર હુમલો કરી રહ્યો હતો તે હવે રડતો જોવા મળી રહ્યો છે। હવે જોવાનું રહ્યું કે આ પ્રકારે જે ઘટનાક્રમો બની રહ્યા છે તેમાં આરોપીઓની શાન ઠેકાણે આવે છે કે હજી તેઓ સુધરશે નહીં તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ